નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટયાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ છે, ત્યારે કપાસનો ભાવ કેવા બોલાયા છે અને હવે કપાસના ભાવ કેવા રહેશે, સાથે આજના બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો આજે પણ વધી હતી અને તમામ સેન્ટરમાં મળીને આશરે 20,000 મણ નવો કપાસ આવ્યો હોય તેવો પ્રાથમિક અંદાજ છે। કપાસની આવકો વધી હોવાથી ભાવમાં ₹10નો ઘટાડો હતો। સૌરાષ્ટ્રની જીનોમાં મધ્યપ્રદેશનો નવો કપાસ પણ 2-4 ગાડી આવી હતી, જેનો ભાવ ₹1200થી લઈને 1400ના પ્રતિ 20 કિલો બોલાયા હતા। આમ હજી ભેજવાળો કપાસ વધારે આવી રહ્યો હોવાથી વેપારો ઓછા જોવા મળી રહ્યા છે। રાજકોટમાં કપાસની કુલ 8,000 મણની આવક હતી અને ભાવ શારજીમાં ₹1950થી ₹1680, એ ગ્રેડમાં ₹1630થી ₹1650, બી ગ્રેડમાં ₹1570થી ₹1600 અને સી ગ્રેડમાં ₹1720થી ₹1780 હતા। નવા કપાસની 4,500 મણની આવક હતી અને ભાવ સુપર ટાઈપ ₹1550થી ₹1600, મીડિયમ કપાસના ₹1750થી ₹1520, ભેજવાળા કપાસના ₹1300થી લઈને ₹1400 હતા। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધ્રોલ 1115થી ₹1751, વિરમગામ 1201થી ₹1761, ઉનાવા 1000થી ₹1521, જેતપુર 1074થી ₹1621, મોરબી 1251થી ₹1575, પાટડી 1300થી ₹1351, રાજકોટ 1350થી ₹1630, જામજોધપુર 1400થી ₹1636, ખાંભા 1306થી ₹1750, જસદણ 1300થી ₹1629, અમરેલી 985થી ₹1618, સાવરકુંડલા 1250થી ₹1630, કાલાવાડ 1000થી ₹1510, હળવદ 1200થી ₹1615, બોટાદ 1330થી ₹1651, બાબરા 1300થી ₹1620, ધાંગધ્રા 1270થી ₹1601, વાંકાનેર 1100થી ₹1555, ભાવનગર 1325થી ₹1475, અંજાર 1375થી ₹1512, ગોંડલ 1001થી ₹1626, વિસનગર 700થી ₹1581, મહુવા 850થી ₹1242, ધારી 1090થી ₹1500, તળાજા 900થી ₹1450। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।